ગુડ મોર્નિંગ મિત્રો. આજે તારીખ છે 24 અને 7 વાગ્યા છે. તો જઈએ આજ પાછું શાકભાજી લેવા વિદ્યાર્થી ભવન માટે, કેમ કે ખાલી થઈ ગયું છે શાકભાજી. કાલ રસોઈયાનો ફોન હતો. ચાલો આપણે શાક લેતા આવીએ. ગાડીને કાઢીએ અંદર ઘરમાંથી. આ આપણો જ પ્લોટ છે ટોટલી, અને આ છે આપણું ઘર. આ આખું આપણું ઘર છે. પર સોલાર પેનલ લાગેલી છે. તે છે દરવાજો ગાડીનો, ગેટ આપણો ઘરનું ગાડીનું. ને હવે ખોલીએ આપણે ગાડી. આજ તો આપણે એકલા છીએ લેવા જવા માટે, કેમ કે આજ તો ઘરના પણ નથી આવ્યા. છોકરીને મજા નથી, થોડીક તબિયત લસ છે, એટલે આજે આપણે એકલા જ છીએ. તો ચાલો શાકભાજી લઈ આવીએ. શાક બકાલું અઠવાડિયું જેવું થઈ ગયું છે. આપણે લઈ આવ્યા હતા એને, એટલે હવે ખાલી થઈ ગયું છે, તો લેતા આવીએ. કેમ કે આજે છોકરાએ કીધું કે ખાલી રસોઈયાને પૂછ્યું હતું, એણે કીધું કે ગુવાર જ એક ખાલી થોડોક પડ્યો છે, બાકી બધી શાકભાજી ખાલી થઈ ગયું છે. તો આજે લેતા આવીએ અને પછી સીધા આજ તો દેતા આવશો, કેમ કે આજ તો કંઈ કામ બીજું છે નહીં. હવે સામે જ આવી ગયું છે યાર્ડ. જો કે મારા ઘરેથી દૂર નથી, પણ અહીંથી બોર્ડિંગ દૂર થાય છે, 4 કિલોમીટર જેવું. યાર્ડ તો મારા ઘરેથી ખાલી 1.5 કિલોમીટર જ દૂર છે. ચાલો જઈએ અંદર યાર્ડમાં. અહીંથી સીધા જાય ને તો ત્યાંથી પણ જવાય, પણ ત્યાં ટ્રાફિક બહુ હોય, એટલે હું તો દર વખતે આ બાજુ ગાડી છે ને પાછળની સાઈડમાં જ રાખું છું, એટલે ત્યાં ટ્રાફિક ના નડે. આ બાજુ ટ્રાફિક આજ તો લાગે છે. જો ગાડી ક્યાં રાખવી વિચાર કરવો પડશે. એનું કારણ છે આટલું શાકભાજી પાછું આથી ઉપાડીને અહીં બધું એક એક વસ્તુ પાછી મૂકવા આવી પડે, એટલે ગાડી રાખવાની તો બહુ મોટી સમસ્યા અહીંયા યાર્ડમાં રહીએ. ગલીની અંદર જવા દઈએ, પાર્કિંગ કરી દઈએ, ગલીમાં જવા દઈએ. જોઈ શકો તમે કેટલી ટ્રાફિક હોય છે આ બાજુ. ગાડી ક્યાંય રહે જ નહીં આમાં, એટલે દૂર રાખીને આવવું પડે. નકર આમાં રિક્ષાવાળા કોકને કોક અડાડતા જાય તો શાકભાજી બહુ મોંઘી પડી જાય મને. આપણે અહીંથી ખરીદી કરીએ છીએ, જોઈ લઈએ અહીંથી. હવે હા 15 કિલો. કેટલા કિલો છે? 3 કિલો. ચાલો 15 કિલો 3 કિલો છે એ લઈ લઈએ. કિલો પૂરા નથી પ્રભુ, 3 કિલો નથી પૂરા. જો 3 કિલો નથી પૂરા. જો 45 રૂપિયાના થયા. હજી એક જબલું લઈ લઈએ. ચાલો એ 45 રૂપિયા. જો આ ચોરીના 30 કિલો હે ને, 30 કિલો કરી લઈએ. 3 કિલો 4 કિલો આપી દો. એક જબલું કર નાખ. જો ખાલ જોક જલ્દી, તું જોક નાખ જલ્દી, જોખી નાખ એને. હા લઈએ. 3 કિલો નથી પૂરી. 2,700 થાય પ્રભુ. ઓકે હાલો. મિલનભાઈ ગુવાર શું છે?
2 કિલો કર ને, આટલો તો પડ્યો હજી થોડો ઘણો તો. 50 રૂપિયા. ટમેટા ભાઈ તો 4 કિલો કર નાખ ટમેટા. 4 કિલો કર ટમેટા. ચાલો હાલો, ટમેટાનું કેટલા કીધા? 250. 250. અને આના 4 રૂપિયા. 4 રૂપિયા. રીંગણા 5 કિલો કર નાખ. એના કેટલા હે? 60 ના કિલો 300. કંઈક ઓછા કરો એને, હરખે વ્યાજબી કરો. હે હરખું કંઈક કરે એનું કંઈક. ચાલો, ભીંડા લેવાઈ ગયા છે, ગુવાર લેવાઈ ગયો છે, રીંગણા લેવાઈ ગયા છે. હવે ગોતીએ તુરિયા અને ગલકા ને એવું ગોતી લઈએ. આ બાજુ ક્યાંક જોઈએ તો ખરા. હા, લેવાના જ છે ને ભાઈ. 4.5 કિલો. કેટલા થયા પ્રભુ? ચાલો, તુરિયા લેવાઈ ગયા છે. હવે ગલકા ગોતીએ, ક્યાંક ગલકા મળી જાય તો. અહીંયા પડ્યા છે. શું છે પ્રભુ ગલકાનું? ગલકા 70 રૂપિયા જબલાના. હારાવા હે ને? ચાલો, 2 જબલા અહીંથી આ ગલકાના લઈ લઈએ. ચાલો, હવે મરચા વઘાર માટે લેવાના છે. તે મોટા હોય તો વધતા આવીએ. મરચાનું 70 કિલો. 1 કિલો આપી દો. આજે ઘરના નથી એટલે વીણવાનો મેળ નહીં આવે મારે, એટલે ભાઈ જ લે છે. ઘરના ભેગા હોય તો તમે 2 વીણીને લઈએ, કે 2 કામ ભેગું ન થાય. ચાલો, મરચાઈ લેવાઈ ગયા છે, ગુવાર લેવાઈ ગયો, ભીંડા લેવાઈ ગયા, બધું લેવાઈ ગયું છે. ચાલો, આ બધું આપણું બકાલું શાકભાજી આપણી છે હજી. હવે આમાં 3-4 ફેરા થશે, આપણે જવું જોશે. એમ કે 1 ફેરામાં તો બધું આવે નહીં. ચાલો, 1 2 3 4 5 6 જબલા આવ્યા છે. હજી બીજા જબલામાં પડ્યા છે, લેતા આવીએ. આજે એકલો છે એટલે થોડીક તકલીફ પડે. ઘરના હોય ભેગા તો લેવામાં તો ના આવે, અને હરખું વીણીને પણ લઈ શકીએ. પણ આજે એકલો છું એટલે 2-3 ફેરા થશે લેવા જવા માટે. પછી ગાડી દૂર હોય છે એટલે થોડીક વધારે તકલીફ થાય. એમ કાંઈ તો ટ્રાફિક રાખી ન, કેમ કે અહીં શાકભાજી લઈને પાછા જો તમે સારખી જગ્યાએ ન રાખો તો બીજા કોઈ ઉપાડીને લેતા જાય આપણું શાકભાજી. એટલે એ આપણે જાણીતા ત્યાં જ રાખવું પડે. ઓલો જે છે એક મારો મિત્ર છે, એટલે એની પાસે જ હું શાકભાજી આપણું બધું ખરીદી કરીને ત્યાં રાખી દઉં, એટલે વાંધો ના આવે. એ આપણો જાણીતો છે એટલે એની ત્યાં રાખી દઉં. ચાલો, ફાઇનલી બકાલું શાકભાજી તો આ તો લેવાઈ ગઈ. ટમેટા લીધા છે 5 કિલો, મરચાં 1 કિલો, ચોરીનું જબલું, ગુવાર, ગલકા, રીંગણા, ઓલા 2 છે તુરિયા અને 2 ગલકાના છે, અને આ છે 2 ભીંડા. આટલું શાકભાજી લીધું. હજી વિચાર કરું છું સામેથી જ્યાં તમને ગાડી ઉતરે ત્યાં દેખાય છે ત્યાંથી આપણે લેવાનું છે બટેટાની ગુણ. આના 1350 કે આ 1300? 50 કિલો આવે. કેટલું આવે? 50 કિલો. પ્રભુ એક બિલ બનાવો. સગર વિદ્યાર્થી ભવન બટેટાની ગુણ 1450 ફાઇનલ. સગર વિદ્યાર્થી ભવન. બટેટાની એક ગુણ 1300 વાળી છે ને પહેલા. કેટલા વાળું છે ભાઈ?
માથે નાખવા આવે છે. આ બાજુ આ પડી જાય. બટેટાની ગુણ આવી ગઈ છે અંદર. ચાલો 1300 રૂપિયાની તો ખાલી બટેટાની ગુણ થઈ 50 કિલોની. અને આ બકાલું થઈને બધું થઈને આજે 2200 રૂપિયા જેવું બિલ થયું હશે ઓછામાં ઓછું. તો ઘરે જઈને ઘણું પછી ખ્યાલ પડે ટોટલ મારું એટલે. સામે દેખાય રોકડિયા હનુમાન, એની પાછળ જ આપણું મકાન છે. આજે તો સીધો આપણે બોર્ડિંગ જ જાશું. શાકભાજી લેવા માટે સવારના વહેલું ઉઠીને જવું પડે તો જ શાક રહીએ, નકર તો 99% શાકભાજી વેચાઈ ગયું હોય, હરાજી થઈ ગઈ હોય, નીકળી ગયું હોય. એટલી આ બધી નાળિયેરીઓ દેખાય છે બારોબાર, તે આપણું બોર્ડિંગ. આ પહેલો ગેટ છે, સામે બીજો એક ગેટ છે. જે જૂનો ગેટ હતો એ અંદર છે, આ નવો ગેટ છે બારોબારનો. ચાલો ગેટનું તાળું ખુલી ગયું છે, રસોઈયો આવી ગયો છે, ગેટ ખોલે છે એટલે ગાડી લઈ લઈ અંદર. એટલે અંદર સીધું ભોજનાલય પાસે જ બકાલું શાકભાજી ખાલી થઈ જાય. આ છે આપણો બગીચો, બે સાઈડ બગીચો બનાવ્યો છે. આ છે આપણો અંદરનો ગેટ. હમણાં દવા છાંટી એટલે બધું ખડબડી ગયું છે છોકરા. હવે આપણું ભોજનાલય ત્યાં જ ગાડી પાર્કિંગ કરી દે એટલે આ શાકભાજી ત્યાં જ ઉતારી લે. કાઢ લે બધી. છોકરાને બોલાવી લેવાય ને એકાદાને. ચાલો જી અહીં બાજુ અહીં રાખ દે. અહીં બાજુમાં હજી છે હાલમાંથી ગુણ પાછળ પડી છે બટેટાની, તે લઈ લે. ગાડી થઈ ગઈ ખાલી, કાંઈ રહી નથી ગયું ને. ચાલો કાઢ લે. ઉપડી જાય એકલાથી, બોલાવ છોકરાને. બોલાવો. બટેટાની ગુણ પર રખાઈ ગઈ છે અને શાકભાજી પણ રખાઈ ગયા છે. ચાલો બધું આવી ગયું. રીંગણા, ગલકા, તુરિયા, મરચા, ચોળી, ગુવાર ને ભીંડા રેડી. ચાલો ચાલો રસોઈ હવે ગેટ બંધ કરી દે છે. હવે ઘરે નીકળી જાય. આ છે સર્વિસ રોડ. ચાલો ફાટેક આવી ગયો અમારું. પાછા આપણે રોકડિયા હનુમાન પહોંચવા આવ્યા. मेरा गीत अमर